ઓલમોસ્ટ દિવસ પૂરો થઈ ગયો, બટ હજી એક ઇવેન્ટમાં જવાનું બાકી છે, જેમાં તમારે મારી જોડે આવવાનું છે. હું બસ રેડી થવા જાઉં છું. સવારના 2 શૂટ્સ, પૂજા, ઘરનું કામ બધું જ પૂરું કરીને નાઉ વી આર ગોઈંગ. તો હું ક્વિક ટ્રાન્ઝિશન નથી કરી રહી, પણ તમને કહી રહી છું કે હું રેડી થઈને આવું છું. બાય. તો હું જઈ રહી છું એક બહુ જ સરસ મજાના ઓપનિંગ ઇવેન્ટમાં, એન્ડ એના માટે હું બહુ જ પ્રિટી લાગી રહી છું, આઈ નો દેટ. પણ મારે ખાસ એક વસ્તુ બતાવી છે કે જેટલા બી લોકો એવું કહેતા હોય ને કે જબ લડકિयाँ इतनी सुंदर दिखती होती है तो रूम कचरा होता है. મારો રૂમ બતાવો ખાલી. સો this is my room and this is me. આ છે ને, અરે પણ આ સ્ટ્રેટનરની સ્વિચ ઓફ કરતા ભૂલી ગઈ હતી. સારું, તો બસ સવારના 3 શૂટ્સ કર્યા પછી ઘરે આવી ફ્રેશ થઈને આટલું ક્યુટ લાગવાનો હક તો મને છે, આઈ ગેસ. સારું, તો હવે હું જાઉં છું કેસ ચારકોલના ઓપનિંગમાં. તમે મેં જોડાઈ રહેજો. ઓકે, બાય. તો ગાડીમાં તો બેસી ગઈ છું, પણ આ ઝરમર વરસાદ પડી રહ્યો છે અને મસ્ત શાંતિથી સ્લો સોંગ સાંભળતા આપણે ટ્રાફિકને ઇગ્નોર કરીને સિંધુ ભવન પહોંચવાનું છે. ડ્રાઈવ કરતાં હું તમને મળીશ નહીં, કારણ કે આજે હું એકલી છું, પણ પહોંચીને અપડેટ્સ આપતી રહીશ. ટોયલેટની સ્ટ્રગલ કર્યા પછી વી આર રાઈટ હિયર એન્ડ સ્ટે ટ્યુન્ડ. ગાડીમાં બેસીને પહેલું કામ મેં કર્યું છે અને એ છે આ ઇયરિંગ્સ કાઢવાનું. આઈ નો તમને લાગતું હશે કે એટલી નાની છે, પણ વજન તો છે યાર. બસ, તો હવે આપણે ઘરની ઓર જઈશું. અપડેટ્સમાં તમને મારી અપડેટ આપવી છે કે ઇવેન્ટ બહુ સરસ હતો, ફૂટેસ્ટી હતું, બધું મેં કહી દીધું છે. કોણ આવ્યું હતું કોણ નહીં એ બધા બોલિવૂડવાળા મીડિયા પેજસે કવર કરી દીધું છે. હું હતી એટલે બહુ છે. સારું, હવે ઘરે જઈને પછી હું મારું સ્કિન કેર કરી દઈશ એન્ડ ગુડ નાઇટ કહીશ તમને. તો પણ મારા ગુડ નાઇટ માટે તમે રોકાઈ જજો. બસ આ વરસતા વરસાદમાં હું ઘરે આવી ગઈ છું ગાઈઝ. જ્યારે બેઠા હોઈએ ને તો આ વરસાદ આમ બહુ ગમે, સારું ફીલ કરાવે. બટ ઓનેસ્ટલી જ્યારે આજે ઘરે એકલી આવતી હતી ને તો ફાસ્ટ વરસાદને જોઈને ખબર નહીં મનમાં બહુ ગભરામણ થતી હતી. એવું લાગતું હતું કે યાર બહુ આમ એન્ઝાઇટી, સ્ટ્રેસ. અને પર્સનલી મારી વાત કરું ને તો મને આમ પણ બહુ વીજળીનો ચમકારો હોય ને તો મને આમ ડર લાગે. શેરિંગ ઇટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ વિથ યુ ગાઈઝ. પણ વરસાદ ધીમો ઝરમર જ સારો લાગે, આટલો ભારે નહીં. સહી સલામત પહોંચી ગઈ ને એટલે સારું થયું. મમ્મીના 3 ફોન આવી ગયા હતા. શાંતિથી ચલાવજે, સાચવીને આવજે, ડર લાગે તો મેટ્રોમાં આવી જજે, રિક્ષામાં આવી જજે, ગાડીની ચિંતા ના કરતી, પોતાને સાચવજે. ક્યારેક છે ને મમ્મીના ફોન ઇરિટેટ કરતા હોય, એવું લાગે કે યાર કેટલી ટેન્શન કરે છે, આ હેરાન ન થાય, આવું બધું ફીલ થાય. પણ અમુક વાર જ્યારે ડર લાગતો હોય ત્યારે ગમે છે. સો આફ્ટર અ પરફેક્ટ ઇવેન્ટ, એક્ઝોસ્ટેડ ડે, મારું સ્કિન કેર રૂટીન પણ થઈ ગયું છે. જેમ મેં કીધું એમ મારું ઇયરિંગ્સ, મેકઅપ બધું જ પ્રોપરલી અરેન્જ, જે હું કરવાની ટેવ લાસ્ટ 3 મહિનાથી કરી રહી છું એ કન્ટિન્યુએશનમાં પણ છે. સો આઈ એમ હેપી વિથ દેટ એન્ડ વિથ ઓલ ઓફ ધીસ chaos and cute little moments from today. That's done for the day, face. Bye guys, good night.